હેલો ગાઈસ, બ્લોગમાં તો જોડાઈ જો. આજે અમે કામની શોધમાં માર્બલની ફેક્ટરી આવે છે. તમને બતાવું ફેક્ટરી કેવી છે. ત્યારે બ્લોગમાં જોડાઈ છો. ગાઈસ જોઈ શકો છો, માર્બલની ફેક્ટરી પહોંચી ગઈ છે ને હવે અંદર જવાના છે. માર્બલ કેવડા મોટા હોય છે ને કયા કયા રંગના હોય છે તમને બતાવ્યું. ત્યાંથી બ્લોગમાં જોડાઈ જો. અમે હવે અંદર જઈ રહ્યા છીએ. શકો છો અમે પહોંચી ગયા ફેક્ટરીના અંદર ને જોજો માર્બલ દેખાતા જ હશે તમને મોટા મોટા. આ મોટા પથરાથી માર્બલ બને છે અને જોજો માર્બલ કપાઈને અમુક તૈયાર પડ્યા જ છે. અને જે તમને દેખાતો હશે મોટી ફેક્ટરી જોયું માર્બલ અલગ રંગના પડે છે અને ટુકડા કપાયેલા છે અને જોયું મશીન ચાલુ જ છે. માર્બલ કપાય છે. આ માર્બલ અલગ છે થોડો તમને દેખાતો હશે. મેં તમને ઝૂમ કરીને બતાવ્યું. અને જોયું આ ફેક્ટરી અંદર આવવાનો મેઇન ગેટ ના જોઈ શકો છો. આ ક્રેન જેવું મશીન છે. માર્બલને કપાસ કરવાનું મદદરૂપ થાય છે. જોયું આ મશીન છે જે માર્બલને ચીકણા બનાવે છે. જોયું માર્બલ પડ્યા છે અલગ અલગ રંગના જોઈ શકો છો. આ માર્બલની ફેક્ટરીનો વચ્ચેનો ભાગ છે ને તમે માર્બલ કપાયેલા પડ્યા જ છે. અને જોઈ શકો છો આ રીલના પાટાથી માર્બલના પથરા કપાસમાં મદદરૂપ થાય છે. ગાઈસ જોઈ શકો છો આ માર્બલની ફેક્ટરીનો પાછળનો ભાગ છે અને જે માર્બલ કપાઈને ટુકડા વધે છે અહીં નાખવામાં આવે છે. જોઈ શકો છો ગાઈસ જે માર્બલ કપાઈને જે પાણી નીકળે છે અહીં ભેગું થાય છે અને જે માર્બલ કપાઈને જે ટુકડા નાના વધે છે અને તેના પાવડર બને છે એ પણ ભેગો કરવામાં આવે છે. ગાઈસ વિડીયોમાં નવા તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું નવા બ્લોગમાં. જય માતાજી મિત્રો.